90 શબ્દઝડપ. અપીલ કરનાર તેજલબેન સોલંકીએ પ્રોટેક્શન ઓફ વુમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005ની કલમ 12 અન્વયે સામાવાળા તેણીના પતિ મહેન્દ્રભાઈ વિરુદ્ધ અરજી કરેલી. તેમના લગ્ન જીવન દરમિયાન તેમની પાસે પતિ અને સાસરીવાળા દહેજની માગણી કરતા હતા તેમજ નાની નાની બાબતે મેણા ટોણા મારતા હતા. તેજલબેન સગર્ભા થતાં તેણીને તેના સાસરીવાળાએ એબોર્શન કરાવવા દબાણ કરેલું અને તેની સારવાર પણ યોગ્ય રીતે કરાવતા ન હતા વગેરે પ્રકારના આક્ષેપો કરીને ઘરેલું હિંસા સામે સ્ત્રી રક્ષણ અધિનિયમ હેઠળ અરજી કરેલી. તે અરજીના કામે ઘરભાડા પેટે ₹15,000 તથા ભરણપોષણ પેટે માસિક ₹50,000 તેમજ પોલીસ પ્રોટેક્શન આપવા અને પોતાના બંને પુત્રોની કસ્ટડી અપાવવા માગણી કરેલી તેમજ સામાવાળા તેમના પતિની સ્થાવર અને જંગમ મિલકતમાંથી પોતાનો હિસ્સો અપાવવા દાદ માગતી અરજી કરેલી છે. ફકરો. વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા અરજી અંશતઃ મંજૂર કરી સામાવાળા મહેન્દ્રભાઈ વિરુદ્ધ હુકમ કરીને દર મહિને ₹5,000 વચગાળાના ભરણપોષણ પેટે ચૂકવી આપવા હુકમ કરેલ છે. જે હુકમથી નારાજ થઈ હાલની અપીલ દાખલ કરેલ છે. ફકરો. પ્રસ્તુત અપીલમાં મુખ્યત્વે એવી રજૂઆત કરેલ છે કે સામાવાળા મહેન્દ્રભાઈ અપીલકર્તાના પતિ છે અને તેઓ શાળાના આચાર્ય તરીકે નોકરી કરતા હોય મહિને ₹80,000 પગાર મેળવે છે જ્યારે તેજલબેન પોતે ભાડાના મકાનમાં રહે છે. તેણીના ભાઈ ભાભી તેમની સાથે રાખતા ન હોય તેઓ તેમની ફોઈ કૈલાસબેન સાથે ભાડાના મકાનમાં અલગ રહે છે. સામાવાળાએ તેમના ભરણપોષણ કે રહેઠાણની કોઈ વ્યવસ્થા કરી નથી. એપેલેન્ટ દ્વારા અરજી સાથે સામાવાળા તેમના પતિની આવકના પુરાવા રજૂ કરેલ છે. તે પુરાવા વિદ્વાન ટ્રાયલ કોર્ટે યોગ્ય રીતે ધ્યાનમાં લીધેલ નથી. વધુમાં એપેલેન્ટ હાલ જે જગ્યાએ ભાડેથી રહે છે તેનો ભાડા કરાર અરજી સાથે રજૂ કરેલ છે પરંતુ આ પુરાવાને વિદ્વાન ટ્રાયલ કોર્ટે ધ્યાનમાં લીધેલ નથી. સામાવાળા મહેન્દ્રભાઈ પગાર ઉપરાંત વડીલોપાર્જિત ખેતીની મિલકત પણ ધરાવે છે અને તેમાંથી પણ વાર્ષિક ₹7 લાખ જેટલી આવક મેળવે છે. આમ તેણીના પતિ મહેન્દ્રભાઈ આશરે ₹2 લાખ જેટલી માસિક આવક મેળવતા હોવા છતાં વિદ્વાન ટ્રાયલ કોર્ટે ધ્યાનમાં લીધેલ નથી. આ સંજોગોમાં એપેલેન્ટને વચગાળાના ભરણપોષણ પેટે માસિક ₹35,000 તથા ઘરભાડા પેટે માસિક ₹7,000 મળીને માસિક ₹42,000 સામાવાળા તેણીના પતિ પાસેથી અપાવવા માટે રજૂઆત કરી છે. વિદ્વાન ટ્રાયલ કોર્ટે વચગાળાના ભરણપોષણ પેટે માત્ર ₹5,000 જેટલી નજીવી રકમનો હુકમ કરેલ છે. તેથી તે હુકમ ભૂર ભરેલો હોવાથી તે રદ કરવા અને માગણી મુજબનું વચગાળાનું ભરણપોષણ અને ઘર ભાડું અપાવવા દાદ માગેલ છે. અપીલમાં ભરણપોષણની રકમમાં વધારો કરવા મુખ્ય રજૂઆત કરેલ છે.